તો અમદાવાદમાં પ્રથમ વખત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ભાડજમાં સાયન્સ સિટી સર્કલ પાસે પાટીદાર હોલ ખાતે સાવિત્રી મિશન દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય સાવિત્રી પર આ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું, જેમાં ડોક્ટર અશ્વિન કાપડિયા વ્યાસપીઠ પરથી સાવિત્રી સપ્તાહનું આચમન કર્યું। 19 થી 25 જુલાઈ સુધી પ્રથમ વખત વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાગ લઈને લોકોએ પણ ધન્યતાની અનુભૂતિ કરી। મને માઉસનો લોટો છે, મને માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, મન એવું કપટી ઇન્સ્ટ્રુમેન્ટ છે, મન એવું રહસ્યમય ઇન્સ્ટ્રુમેન્ટ છે, મન પરમાત્માએ આપેલું એવું યંત્ર છે જેનાથી આપણે પોતાની જાતને, પરિવારને, સમાજને, માનવ જાતને અને છેવટે હવે આ કળિયુગની પરાકાષ્ઠાએ ભગવાનને પણ છેતરી શકીએ એવો આપણો અંધવિશ્વાસ, એવું મન આપણે માનીએ, પરમાત્માએ નથી આપ્યું। ભારતના ઋષિમુનિઓની માનસિકતા અને ભારતના ઋષિમુનિઓની આત્મીયતા એ બંને અદ્વિતીય ગુણો હતા।